જય ભારત, જય સંવિધાન. મારું નામ રોશન અલી સાંધાણી. હું સોશિયલ ડેમોક્રેટિક પાર્ટી ઓફ ઇન્ડિયા SDPI છું. મારે જણાવવાનું એ છે, મીડિયા માધ્યમથી અનેક મીડિયા મિત્રોના ફોન આવતા હતા, ત્યારે મારે આ જણાવવા માટે લાઈવ થવું પડ્યું છે. હવે ગઈકાલે મુફ્તી સલમાન અઝહરી સાહેબ ઉપર જે પાસા તળે કાર્યવાહી કરવામાં આવી છે, એ ક્યાં ને ક્યાં આપણે કહેવા જઈએ તો રાજકીય ઇશારાઓ ઉપર છે. એ પહેલેથી જ એક પ્લેટફોર્મ બનાવીને બેઠેલા વહીવટી તંત્રના અધિકારીઓ એ કોઈના ઇશારે કામ કરતા હોય એવું અમને પ્રતીત થાય છે. હવે એક મુફ્તી જે મહારાષ્ટ્રથી આવે છે, ગુજરાતમાં આવે છે, એ તકરીરો કરે છે, ત્યારબાદ એ મહારાષ્ટ્ર ચાલ્યા પણ જાય છે, તે બાદ એના ઉપર કાર્યવાહી થાય છે. તો આ કેના ઇશારા ઉપર છે? જ્યારે એ પ્રોગ્રામ થઈ રહ્યું હતું એ સમયે એવું કોઈ વિવાદિત બયાનો હતા, એવી કોઈ વાત હતી કે કોઈ એવી ટિપ્પણી હતી, તો તે સમયે એના ઉપર કાર્યવાહી કેમ ન થઈ? ત્યારબાદ એના ઉપર અલગ અલગ જગ્યાઓ ઉપર ફરિયાદ કરવામાં આવી. તેવી રીતે કચ્છમાં પણ થઈ. કચ્છની ફરિયાદમાં હું કહીશ કે એક તરફ PSI સાહેબ શ્રીનો નિવેદન છે કે એવો કોઈ વિવાદિત બયાન નથી, બીજી તરફ એના ઉપર પાછો 2 દિવસમાં ફરિયાદ કરવામાં આવે છે. તો અમને એવું પ્રતીત થઈ રહ્યું છે કે ક્યાં ને ક્યાં આ રાજકીય રંગ રંગાઈ રહ્યો છે. હવે વાત એ ઊભી થાય છે કે ગુજરાતમાં તેમજ કચ્છમાં અનેક જગ્યાઓ પર બહારથી આવતા, હૈદરાબાદ હોય, યુપી હોય, દિલ્હી હોય કે મહારાષ્ટ્ર હોય, અનેક જગ્યાઓ ઉપરથી આવતા વક્તાઓ અને ગુજરાતના પણ વક્તાઓ કચ્છમાં પણ આવે છે, જે ભડકાઉ ભાષણ, જે જાતિ ઉપર ખુલ્લેઆમ શબ્દોથી બોલે છે, ને એમાં ઘણા રાજકીય ચૂંટેલા પ્રતિનિધિઓની પણ હાજરી હોય છે. ત્યારે એ લોકો ઉમાં સાંભળતા હોય છે અને પોલીસ મિત્રો પણ ઉમાં હોય છે, ત્યારે તો એ લોકો ઉપર કોઈ કાર્યવાહી થતી નથી. ત્યારબાદ અલ્પસંખ્યક સમાજના લોકો રજૂઆતો કરે છે કે આવી રીતે આ ટિપ્પણીઓ કરે છે, તોય પણ એના ઉપર ફરિયાદ થતી નથી. તો આ મુફ્તી સલમાન અઝહરી સાહેબ તો એક કોઈ રાજકીય નેતા તો છે નહીં, કોઈ પોલિટિકલ તો છે નહીં. આ તો એક દીની મસલક છે, એક દીની આલિમ છે, જે દીની પ્રોગ્રામ કરતા હોય ને એમાં શાયરી બોલતા હોય, તો એના ઉપર ફરિયાદ થઈ શકે છે. અને ત્યારબાદ એના ઉપર એક ક્યાં ને ક્યાં એક તૈયાર કરેલો એક પ્લેટફોર્મ કે એના ઉપર અહીંયા ફરિયાદ થવી જોઈએ, ત્યારબાદ અહીંયાથી છૂટે તો એના ઉપર પાસાની કાર્યવાહી પણ તત્કાલ થવી જોઈએ. આમાં અમને એવું પ્રતીત થઈ રહ્યું છે ક્યાં ને ક્યાં ભાજપ સરકાર ડરી રહી છે. એટલે આવી રીતે કેસ કરાવી રહી છે. એ કોઈ ના કોઈ સંગઠનો છે પાછળ કે સરકારને રજૂઆત કરતા હોય કે આને બંધ કરાવો, બહુ બોલે છે. સરકાર હંમેશા એવું મહેસૂસ થઈ રહ્યું છે કે બોલવાવાળાને તો બંધ કરાવવા માટે ED નો પણ સહારો લે છે, પોલીસનો સહારો લે છે. હવે આપણે વાત કરીએ દેશના સંવિધાનની, તો સંવિધાનિક જે લડાઈ છે, એ લડાઈ લડવા માટે આપણને લોકતંત્રની રૂએ લોકતંત્ર કાયમ રાખવો પડે. ને આવી રીતે અગર ફરિયાદો થતી હોય ને બંધ કરાવવામાં આવતો હોય તો બોલશે કોણ? ઉલમાએ દિન અને મુફ્તી જ્યારે અંગ્રેજો હતા દેશમાં શાસન ચલાવી રહ્યા હતા, તે સમયે પણ એના સાથે સામે આઝાદીની લડાઈમાં એ મુફ્તી અને આલિમ જ ફતવો આપ્યો હતો લડાઈનો. ને ત્યારે અલ્પસંખ્યક સમાજના લોકો અને દેશના લોકો આગળ આવ્યા હતા.
એ વાત કોઈથી છુપાયેલી નથી ને એ ટાઈમે ઘણા ઓલમાઓ જેલ ભોગવી ચૂક્યા છે ને ત્યાં ફાંસી પણ આપી દેવામાં આવી હતી, કારાવાસની સજાઓ પણ થયું છે. પણ ક્યાં ને ક્યાં આ અત્યારે જે થઈ રહ્યું છે એ એક તરફ ક્યાં ને ક્યાં કિનાખોરી હોય, મુસ્લિમ સમાજને દબાવવાની કોશિશ કરવામાં આવતી હોય, એક તરફ અમુક લોકો જે ઝુંડ બનાવીને આવતા હોય અને અલ્પસંખ્યક સંગઠનના લોકો ઉપર હુમલા કરતા હોય અને મોબ લિંચિંગ કરતા હોય, ત્યારે એના સામે કોઈ કાર્યવાહી ન થતી હોય.